મહત્વના સમાચારો પર નજર કરીશું। રાજકોટથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારની ખુદ ભાજપના નેતાએ જ ખોલી પોલ। ડિમોલિશન, ચા પાણી નાસ્તાના બિલને લઈને મોટો ઘટસ્ફોટ થયો। ખોટા બિલ રજૂ કરીને રોકડી કર્યાનો અધિકારીઓ પર આરોપ લાગ્યો છે। ડિમોલિશન અને તેના પહેલા ચા પાણી નાસ્તાના ખર્ચમાં લાખોના બિલ આવ્યા। 27 લાખનું બિલ મુદ્દે મનપામાં પૂર્વ શાસક પક્ષના નેતા વિનુભાઈએ ધડાકો કર્યો। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, શું ધડાકો પૂર્વ શાસક પક્ષના નેતાએ કર્યો છે? ચોક્કસ ખૂબ મોટી બાબત કહી શકાય। વિનુભાઈ ગવા વર્ષોથી મહાનગરપાલિકાનો અનુભવ ધરાવે છે અને આ તમામ બાબતોથી તેઓ પરિચિત છે। તેમને પણ સંસ્થા દ્વારા જે અલગ અલગ ફૂડ પેકેટ અને જમવાનું આપવામાં આવતું હતું, આપણે સીધા જ વિનુભાઈ સાથે વાત કરીશું ફરી। અને સાથે સાથે વોર્ડ નંબર 16 અને 17 બેની બોર્ડર આવેલી છે, એટલે વિનુભાઈ જંગલેશ્વરથી પણ એટલા જ પરિચિત છે। વિનુભાઈ, પ્રથમ મારો સવાલ એ છે કે આટલા બધા લાખ રૂપિયાનું, ખાસ તો પહેલાં તો કાજુ કતરી વિશે પૂછીશ કે કાજુ કતરી જે છે એ લાખો રૂપિયાની કાજુ કતરી ખવાય, શું કહેશો? અને ફૂડ પેકેટની સાથે કાજુ કતરીના પણ રૂપિયા ઉમેરવામાં આવ્યા છે। જો આ રાજકોટ મહાનગરપાલિકાએ ડિમોલિશન જંગલેશ્વરમાં કર્યું, એમાં ટોટલ કોર્પોરેશનના અધિકારીઓ હતા, મામલતદારના, કલેક્ટરના, જીવીબીના, અન્ય વિભાગના અધિકારીઓ હતા જ બધા। અને ટોટલ સંસ્થા ફૂડ પેકેટથી માંડીને બધું દેતા હતા, બધી સંસ્થાઓ। અને કોર્પોરેશન આ વાકાણીએ આ બિલ મૂક્યું છે લાખો રૂપિયાનું કાજી કતરીનું, એ હાવ તદ્દન ખોટું બિલ છે। અને આ વાકાણીએ હાવ ખોટું જ બિલ બનાવ્યું છે ને આ વાકાણીને ખરેખર સસ્પેન્ડ કરવો છે। બીજું મારે કહેવાનું એ છે કે ફ્રૂટ પેકેટ મેં પોતાએ બનાવ્યા હતા। જંગલેશ્વરનું ડિમોલેશન હતું, એમાં 3 દી સુધી, એક દી થેપલા, દહીં અને સંભારા, બીજે દી બનાવ્યું હતું આપણે ગાંઠિયા, દહીં અને છાશ, ત્રીજે દી બનાવ્યું હતું પૌવા અને હા અમારા પરમારાથી ગ્રુપ તરફથી, ત્રીજે દીએ બનાવ્યું હતું પૌવા અને દહીં અને સંભારા અને પાણીની બોટલ, ઠંડાની બોટલ અને છાશની બોટલ। આ બધું અમે એટલો ખર્ચો 40,000 ફૂડ પેકેટ બનાવ્યા, આપણા અધિકારી 40,000 હતા નહીં, બરોબર? તોય અમારે 5.5 લાખ રૂપિયાનો ખર્ચો થયો। 5.5 લાખ રૂપિયાનો 36,000 કાજુ કતરીનો ખાલી ખર્ચો। એ કાજી કતરીની 36,000નું હાવ ખોટું છે બિલ બનાવી। આ વાકાણીએ ખોટું જ બનાવ્યું છે। આ તો પૈસા કમાવાની વાત છે આ સંસ્થામાં, બાકી આ ડિમોલેશનમાં કેટલી સંસ્થાઓ એમનું સેવા લોકોની કઈ પોલીસની ને અધિકારીઓની ટોટલ નહીં, બરોબર? એમાં બધાએ દીધું છે ને આમાં 36,000નું, આમાં 10 લાખ કઈ ન થાય। આ બધું થઈને કદાચ વાપરે ને તો 10 લાખનું બિલ ન થાય। પાણીના 10-12 લાખના બિલ મૂક્યા। હું સમજે હકીકત આમાં મેયરને અને કમિશનરને આની તપાસ કરીને આને સસ્પેન્ડ કરવો છે આ વાકાણીને, કારણ કે વાકાણી ધંધો જ આ કરે, કારણ કે કહેવાવાળું તો હવે કોઈ છે નહીં। આ નેહલભાઈ એક છે એટલે અમારે આ કોર્પોરેશનમાં હાલે એમ છે। નેહલભાઈ તો મુદ્દા ઉઠાવે છે, એ જવાબ માગશે, જવાબ માગે ને હકીકત સસ્પેન્ડ કરવો જોઈએ આને। હકીકત આ વાકાણીને સસ્પેન્ડ કરવો જોઈએ, કારણ કે આ 27 લાખના બિલ મેં કે એટલે કે હું વ્યાજબી વાત છે? 27 લાખનું હું કોને કાજુ કતરી આને ખવડાવે? આમાં હું કાજુ કતરી ખાવા આવ્યા હતા બધે? પત્રકારો માટે આ કાજુ કતરી મંગાવી હતી આપણે તો બહુ, જો હું પત્રકાર છું, તમે વર્ષોથી મને 15-17 વર્ષથી ઓળખો, આપણે જાજી કોઈ કાજુ કતરી ખાધી નથી। અને કાજુ કતરી માટે 150 કરતાં વધારે પત્રકારો હતા એમનું કહેવું। તમારો શું અનુભવ છે? રાજકોટમાં કેટલા પત્રકારો, તમે પ્રેસ કોન્ફરન્સ ઘણીવાર કરો તો કેટલા આવે છે? જો એ તો આ તો શું છે, ખબર પડી ગઈ બિલની, કોર્પોરેશનના મેયરને બધાને ખબર પડી ગઈ કે આ બિલ ખોટું છે, એટલે હવે એને શું કર્યું, પત્રકારમાં જ ઢોર્યું। પણ પત્રકારો 150 છે જ નહીં। તમે ગમે એટલી વાર બધાને બોલાવી છે, હું પોતે બોલાય કેટલી વાર બોલાય, તો એ પત્રકાર 40-50 માંડ આવે છે અને એ હવે પત્રકારમાં જ ઢોરે। પત્રકાર કાજુ કતરી ખાઈ ગયા થઈ, તમે હારા માણસના દીકરા પત્રકાર કાજુ કતરી, હવે તમે ખોટું બિલ બનાવ્યું છે હવે પત્રકારમાં જ ઢોરો, એ ખોટી વાત છે। પત્રકારનો હું વિરોધી માણસ હોઉં, પણ પત્રકારે ખોટું કર્યું જ નથી, પત્રકારે આ કાજુ કતરી ખાધી જ નથી। ખાધી હોય તો પત્રકારને તમે ખાધી, પણ આ ખોટીનો છે। આ વાકાણી રહ્યો એ હાવ ખોટીનો છે। કાજુ કતરી પત્રકારે ખાધી નથી અને હવે પત્રકારો ઉપર ઢોર્યું છે, કારણ કે શું છે તો ઢકાઈ જાય। આની મૂળ વાત આવી છે, પત્રકારો મુદ્દો ન ઉઠાવે એટલા માટે। પત્રકારો મુદ્દો ન ઉઠાવે ને કાંઈ આના માઇસલા ન ધોવે એટલે પત્રકારમાં જ અમે પત્રકારે અમારી કાજુ કતરી કરી। પત્રકાર સેજ 40-50 બધાય થઈને 150 ક્યાં ગણ લેવા? 150 હોય તોય આટલું બધું બિલ તો નો જ થાય ને। હાલો 150 ગણી આપણે, તોય આટલા ક્યાંથી થાય? 150 છે જ નહીં, આખા રાજકોટના ભેગા કરી તો 150 થાય। જો આમાં કદાચ 500 પત્રકારો હોય ને, 500
તો માંડ એટલું બિલ થાય. તો એમ કે 150 છે, એટલું બિલ જ ન થાય. અને કાજુ કતરી એવું કહે છે કે એક પત્રકાર હાથ ખાઈ ગયો. એટલે આ આવડા વાકાણી બધું ખાઈ જવાની વાત છે, એ ખાઈ જવાનો છે એટલે પત્રકારમાં ઢોરે. બાકી પત્રકારની વાત આવું ખોટી છે. તો વિનુભાઈ શું થવું જોઈએ? તમે અનુભવી છો, જો 20 વર્ષથી 17 વર્ષથી તો 15 વર્ષથી તો મહાનગર 95 થી તમે છો, બરોબર? તો અમે ભણતા ત્યારથી તો તમે આ કરો છો, તો હવે શું કાર્યવાહી થવી જોઈએ અને કેવી રીતે તપાસ થવી જોઈએ આ બાબતે? જો આની તો મને એટલી ખબર પડે છે, કમિશનરને પોતાને રસ લઈ અને આની તપાસ, યોગ્ય તપાસ કરી આને સસ્પેન્ડ કરવો જોઈએ. આરોગ્યમાં એને એટલો ભ્રષ્ટાચાર કર્યો. આરોગ્યમાં આ શું કરે ખબર? આરોગ્યમાં બિચારા કોન્ટ્રાક્ટ પદ્ધતિ કેટલી દીકરીઓ નોકરી કરે છે. રાતે આ મેસેજ કરે છે, આ નો કેમ કરે એટલે કેટલાયને રજા નથી આપતો અને કાઢી મેલે. આવી ધમકીઓ મારે છે. મારી પાસે કેટલી ફરિયાદ આવે. પણ મેં કીધું તમે જાહેરમાં આવું, મેયર પાસે આવું. એ બિચારી દીકરીઓ છે એ બીવે છે. જો આ મેયર ને કમિશનર એમ કે ભાઈ તમે કવરમાં લખીને તમે આ દઈ જાઓ, વાકાણી તમારી હું કામ પતઈ ઠોકે છે, હારી દીકરીઓ એની આ પતઈ ઠોકે. આજની તારીખમાં હમણાં 5 દી પહેલાં મારી પાસે ફરિયાદ આવી હતી. આનું જો મેયર એમ કે નામ જાહેર ન કરીશ, આનું મનું લખીને તમે દઈ જાઓ પોસ્ટકાર્ડ તમારું. જો આમાં કેટલી દીકરીઓ દઈ જાય એમ છે, વાકાણી શું કરે છે બધાને કોર્પોરેશનમાં ખબર પડે કે આરોગ્ય અધિકારી શું ધંધા કરે છે. અને નો બિચારીઓ કંઈ કોઈની રજા મંજૂર ન કરે, આ કેમ ન કરે. એટલે આ કે હારા માણાનો દીકરો છે. કેટલો ખર્ચો થાય? તમે શું કહેવા માંગશો? આજે બધાને જમાડ્યા, અધિકારીઓથી માંડીને બધાને, તમે સંસ્થા ચલાવો છો એટલે ફૂડની તમને ખબર હોય, કેટલો ખર્ચો થાય આમાં? જો હું કહું છું, અમારા ટ્રસ્ટ દ્વારા અમે 3 દી સુધી કર્યું તો 5.5 લાખનો ખર્ચો થયો, બરોબર? 5.5 લાખ 40,000 ફૂટ પેકેજ 3 દી. પરાક્રમ, આપને અટકાવવા માંગીશ. આપણી સાથે જયેશભાઈ વાકાણી જોડાઈ ગયા છે, મનપાના આરોગ્ય અધિકારી છે. જયેશભાઈ, પૂર્વ શાસક પક્ષના નેતા ગંભીર આરોપો લગાવી રહ્યા છે, લાખોનું બિલ રજૂ કરવામાં આવ્યું. આ વાત કેટલી સાચી? જી, હું આપની સાથે વાત કરવા માંગુ છું કે આરોપોને હું તદ્દન નકારું છું. જે ચા અને ચા સાથે બિસ્કિટ ઉપરાંત જે છે એ બપોરની જે થાળી જે છે, પાર્સલ થાળી, એ બપોરે દરેકને આપણું જે ડિમોલિશન સ્થળ છે ત્યાં મોકલવામાં આવ્યા હતા. ઉપરાંત તમામ સ્ટાફની વિગતો આપને જણાવી દઉં. સમગ્ર ડિમોલિશનની પ્રક્રિયા દરમિયાન 7 બ્લોક ડિવાઈડ કર્યા હતા. એમાં 7 બ્લોકમાં રામનપાના તમામ અધિકારીઓ જે છે એમાં સિટી એન્જિનિયર લેવલના અધિકારી ઉપરાંત છે લેબર અને ડ્રાઈવર સુધીના તમામ વ્યક્તિઓ હતા. 2300 પોલીસવાળા ઉપરાંત જે છે અમારા 2250 ઉપરાંતનો સ્ટાફ પણ ત્યાં સ્થળ ઉપર હાજર હતો. એમાં મેડિકલ ટીમ આવી ગઈ, ફાયરની, આ ઉપરાંત ડિમોલિશન સાથે જોડાયેલા તમામ ક્લાસ 1 to ક્લાસ 3 ઓફિસર્સ આવી ગયા. આ ઉપરાંત જે છે એ પીજીવીસીએલ અને ગુજરાત ગેસના સ્ટાફ પણ આવી ગયા. સાથે સાથે અમારી રોશની બ્રાન્ચ અને ખાસ કરીને અમારી વર્કશોપ ડિપાર્ટમેન્ટ છે, એટલે કે ઇન કેસ કોઈ બ્રેકેજ થાય તો તાત્કાલિક ફ્યુલ રિફિલ અને માઇનર રિપેરિંગ કરવાનું થાય કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ ને, તો એ સ્ટાફ પણ આવી ગયો. આ તમામની જે છે વ્યવસ્થા સ્થળ ઉપર કરવામાં આવી હતી. આ તમામની સંખ્યા જે છે એ આગલા દિવસે જે છે એ અમારા દ્વારા જે તે કન્સર્ન ઝોનના જે છે એટલે કે 7 ઝોનના અધિકારી પાસેથી મેળવવામાં આવતું હતું અને એકોર્ડિંગલી અમારા દ્વારા વર્ક ઓર્ડર આપવામાં આવતો હતો. છે સીધો સવાલ એ આપને પૂછશે. જી, આપ જોડાયેલા રહો. પરાક્રમ સાહેબ, મારો અવાજ આવે છે તમને? જી જી, આપનો અવાજ આવી રહ્યો છે. પરાક્રમસિંહ બોલું છું, મારો અવાજ આવે છે વાકાણી સાહેબ? જી, યસ, આવી રહ્યો છે આપનો અવાજ. હા, વિનુભાઈ લાઈન ઉપર છે, લાઈવમાં છે મારી સાથે. વિનુભાઈ તમને સવાલ કરે છે. જી, બોલો. હલો. હા જી. વાકાણી સાહેબ, આ જે તમે આ જે બિલ બનાવ્યું છે કોર્પોરેશન, જી જી. હલો. હા, બોલો. આ કોર્પોરેશનમાં જે બિલ બનાવ્યું છે 27 લાખનું, તમને યોગ્ય લાગે છે? વિનુભાઈ, મેં આપને 3 જણાવવા દી માંગુ ફ્રૂટ છું કે પેકેટ આ બનાવ્યો બિલ, તો 5.5 લાખનો જુદા બનાવ્યા હતા. આ ફૂડ પેકેટ નથી વિનુભાઈ, તોય આ 5.5 જે લાખનો છે ખર્ચો થયો. અને આ તમે 3 દીમાં 27 લાખનો કેવી રીતે થાય? 3 દિવસનો ખર્ચ નથી વિનુભાઈ. આપને જણાવવા માંગુ છું કે 21 અને 22 ડિમોલિશનની કાર્યવાહી પહેલા પ્રથમ દિવસ અને બીજા દિવસે જે છે એ ડિમોલિશનની કાર્યવાહી સાથે સંકળાયેલા લેબરને આપણે ભોજન સપ્લાય કરેલું હતું. 21 અને 22 તારીખે જણાવવા માંગુ છું, એની સંખ્યા પણ બિલમાં સ્પષ્ટ છે. એમના માટે આપણે પેકેજ લંચ મંગાવવામાં આવ્યો હતો
આ ઉપરાંત બપોરે જે છે માત્ર લેબર માટે એમ નહીં. ચા અને પાણીની વ્યવસ્થા કરવામાં આવેલી છે. હું હા પાડું છું, આ તમે કયો એ બધી હા પાડું છું, જી તમે કયો એ બધી હા પાડું છું, તો બધી સંસ્થાઓ આપતી હતી ને. પોલીસનો સ્ટાફ એ પોલીસને આપતા હતા, આપણો સ્ટાફ એને આપણે આપતા હતા ને સંસ્થાઓ આપતી હતી. વિનુભાઈ, આપને મામલતદારના, ખ્યાલ હોય તો GEB ના જણાવવા બધી માંગુ છું. સંસ્થાઓ આપતી હતી, GEB ને આપતા. આપને તો ક્યાંથી એટલો જણાવવા બધો માંગુ ખર્ચો છું. થાય? આપને જણાવવા માંગુ છું વિનુભાઈ કે તમામ જે છે દાખલા તરીકે ના ના, પોલીસ એટલો બધો ખર્ચો ડિપાર્ટમેન્ટ જે નથી. છે જણાવવા માંગો એ વાત તમારી સાચી, પણ ખર્ચો ખોટો છે મને એટલી ખબર પડે છે. ખર્ચો કોઈ પણ પ્રકારનો ખોટો નથી. ખર્ચો અને ખોટો છે જે એટલી મને સમાજસેવી ખબર પડે છે, સંસ્થા એટલો બધો સાથે ન થાય. જોડાયેલા જે છે આપણે કોઈ પણ પ્રકારની વસ્તુઓ જે છે અથવા જે પેકેજ લંચ પણ જે મેં છે 3 દી બનાવ્યા, મારી સંસ્થાએ ડિમોલેશન હાલતું હતું ને. હા તમે સાંભળો, ડિમોલેશન હાલતું હતું ને, આ જંગલેશ્વરનું ડિમો જે હાલતું હતું, મેં 3 દી ફૂડ પેકેટ બનાવ્યું. એક દી થેપલા, દહીં અને છાશ, હું સંભારા. તમને જણાવવા માંગુ અને છું બીજે આ દી કમ્પ્લીટ ગાંઠિયા, ફૂડ લંચ દહીં હતો. અને સંભારા. કોઈ સાંભળો, breakfast અને નહોતો. ત્રીજે દીએ, અરે ભાઈ, ત્રીજે દીએ હું બનાવ્યું હતી તમને કહી દઉં. ત્રીજે દીએ બનાવ્યો હતા પૌવા, છાશ અને દહીં, તોય 5.5 લાખનો 40,000 ફ્રૂટ પેકેટ બનાવ્યો હું હતા. આપને આપણા જણાવવા માંગુ છું સ્ટાફને, વિનુભાઈ, GEB ના, આ પોલીસવાળાને, પેકેજ ડીશ અન્ય જે છે અધિકારી દે તોય 5.5 લાખનો ખર્ચો થયો. તમે કેમ કહો આ 27 લાખનો થયો એમ? આ તમામ વિસ્તૃત 5.5 નો વિગતો તોય અમારે મેં ખર્ચો ગઈકાલે થયો. મીડિયાના 40,000 માધ્યમથી બનાવ્યો પણ સમગ્ર જાહેર જનતા સમક્ષ રજૂ કરેલી છે. આ ઉપરાંત કોઈ પણ જે છે એ ભાવ નિર્ધારિત ભાવ છે એ પ્રમાણે જ વર્ગ આપવામાં આવ્યો છે. મારી પાસે એક દિવસમાં કેટલી સંખ્યા ને શું પીરસવામાં આવ્યું છે એની સંપૂર્ણ વિગતો પણ છે. એટલે હું આપને આપના જે આરોપો છે એને સ્પષ્ટપણે નકારી રહ્યો છું. પણ સંસ્થાઓ, અન્ય સંસ્થાઓ હોય એટલે આપ્યા. તમે આ પ્રજાના પૈસા છે, આ પ્રજાના પૈસાનો જરીક જોવો તમે. એટલે વળી પાછળ ખબર પડી જાય કોર્પોરેશનમાં, એટલે કે પત્રકારે ખાધું. હવે પત્રકારો હું ખાતા, પત્રકારો ફાકી નથી ખાઈ શકતા, કાજી કતરી હું ખાતા હતા. આપણી પાસે આપણી પત્રકાર પરિષદ હતી, એમાં તમામ જે ઉપસ્થિત પત્રકાર મિત્રો હતા એમના માટે 25 તારીખે કાજુ કતરી, આ ઉપરાંત જે છે ખજૂર રોલ, સમોસા, વેફર અને એની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. એ આપ જાણી રહ્યા છો. તમે એવા ઠોકા રાખો છો. હા, પણ ઈ તો વ્યવસ્થા તમે એમ જ કહો, વ્યવસ્થા કરો. કોઈ દી એટલા વર્ષમાં આપણે કાજુ કતરી નથી ખવારી. પત્રકાર મિત્રો ઘણા બધાની સાથે મારે ટેલિફોનિક વાત થઈ હતી. આનું કન્ફર્મેશન પણ મેં લીધેલું છે. મારી પાસે આના પુરાવાઓ પણ છે. અમારી પાસે ફોટોગ્રાફ પણ છે. એટલે એક બટકું ખાધું એટલે એને હા પાડી. બાકી પત્રકાર એટલે બધી નો ખાધી, ખોટી વાત છે. આપના આક્ષેપોને હું સ્પષ્ટપણે વિનુભાઈ નકારી રહ્યો છું. અમે ખાધી હતી. બાકી આ 27 લાખનું બિલ ખોટું છે ભાઈ, મને એટલી ખબર પડે. આ પ્રજાના પૈસા છે, આ કરાય નહીં. જે હોય યોગ્ય આ કરવાની ના કરવાની કોઈ વાત નથી. આ જે ખર્ચ થયેલો હતો એનું હું સ્પષ્ટ આપને જણાવી રહ્યો છું. આ લોકો મરી જાય, આ પ્રજાના પૈસા છે. 27 લાખના બિલ દાબો, તમે વિચાર તો કરો. આ બિલ વિનુભાઈ કોઈ હું આ રીતે આપના શબ્દોને હું પણ નકારી રહ્યો છું. હું દાબવાની કે એવી કોઈ પ્રયત્ન નથી કરી રહ્યો. 5.5 લાખનો ખર્ચો થયો તોય હજી તમે એમ કહો કે અમારે એટલો થયો, કેમ માનવાનું? દરેક દિવસ એટલે કે 21 થી માંડી 21-22 તારીખે ઘર ખાલી કરાવવાના, 22-23 અને સોરી જે 23-24 તારીખે ડિમોલિશનની કાર્યવાહી, ઉપરાંત 25-26 અને 27 તારીખે જે ડિમોલિશનનો જે કાટમાળ હતો એની હટાવવાની કામગીરી જે છે એ ચાલુ હતી. એ દરમિયાન દિવસ વાઇઝ એક દિવસ વાઇઝ કેટલા ફૂડ પેકેટ, હું ફૂડ પેકેટની વાત નહીં કરું, ફૂડ લંચ સ્થળ ઉપર આપવામાં આવ્યા હતા અને એનો આ બિલ છે. જંગલેશ્વરના ડિમોલેશન વખતે નવનીત હોલમાં અમારી સંસ્થાએ પરમાર દીવા ગુપે 3 દી બનાવ્યો છે, તોય 5.5 લાખનો ખર્ચો થયો. 40,000 બનાવ્યા છે. એ બાબત સાથે હું સહમત નથી. અમે સ્થળ ઉપર જે છે પહોંચાડતા હતા અને એનો આ બિલ જે છે રજૂ થયું. તમે આવડું મોટું બિલ બનાવે, તમે સહમત નથી. અમે અધિકારીઓને બધાને ફ્રૂટ પેકેટ પૂછો, પોલીસને બધાને આપ્યા છે. તમે સહમત ક્યાં ખોટા બિલ બનાવ્યા? તો અમારો એક પણ ખોટું બિલ નથી જે આપને જણાવવા માંગુ છું. અમે 5.5 લાખનું અમે 3 દી હાઈકો, અમને ખબર છે. બધાય અધિકારીઓને અમે ખબર છે. કોર્પોરેશનના, મામલતદારના, કલેક્ટરના, GEBના, પોલીસ ખાતાના બધાય જે હારા માણસો તો એને ફ્રૂટ પેકેટ નથી લીધા. બાકી બધાએ ખાધા વિધાય લોકોને દીધા છે. બાકી ખોટી વાત છે તમારી. તમને તો હું દરેક બાબતો માટે આન્સરેબલ છું અને દરેક બાબતનો આ બાબતે મારી પાસે સ્પષ્ટ ખુલાસો છે. આમાં કોઈ પણ પ્રકારનો કોઈ 1 રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર નથી, એ હું પ્રમાણિત કરી રહ્યો છું. તમારી પાસે શું ધતુરો હોય? ના ભાઈ, ના, કાંઈ પ્રમાણિકની બધી વાતો છે. મને નહીં, આપના આક્ષેપો જે છે આપ આક્ષેપ કરવા માટે સક્ષમ છો, આપ કરી શકો છો, પરંતુ આનો જવાબ આપવા માટે હું બંધાયેલો છું ને હું ઓલરેડી ગઈકાલે મેં જવાબ આપેલો છે. મારે ક્યાં 500 કોઈના જોઈ છે? કોઈની ચા પીવી છે તો આપશે કોઈ.
મારે કઈ તમારી ચા નથી પીવી, મારે કોર્પોરેશનમાં 30 વર્ષમાં કોઈ દી પાણી નથી પીધું. હજી તમને કહી દો આદિ સુધી પાણી કોઈનું નથી પીધું, કોર્પોરેશનનું નથી પીધું. એટલે આ આપશકની ખોટી વાત છે. બાકી આ બિલ બને એ ખોટું છે, મને એટલી ખબર પડે છે. આ બિલ તમે જે હજી છે જોઈ એ નથી બનાવવામાં આ ખોટું આવેલું. બિલ હોય તો સુધારી નાખો. આ અયોગ્ય વાત નથી. રાજકોટની પ્રજાના પૈસા જાય છે ને આ યોગ્ય વાત નથી. હવે તમે પત્રકારમાં ઢોળો છો, એ બધી ખોટી વાત છે. પત્રકાર ઉપર હું કોઈ બાબતો છોડતો નથી. એ કાજુ કતરી વિવાદમાં આવ્યું હતું કે અધિકારીઓએ સ્થળ ઉપર કાજુ કતરીની જયાબત માણી. બાબતે મેં ગઈકાલે સ્પષ્ટતા કરી હતી. પત્રકારો કાજુ કતરીયા ખાઈ ગયા એમ ડિમોલેશનમાં એ આવ્યા હતા. ડિમોલિશન પછીની 25/2 ના રોજ મળેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ વસ્તુ ખાવી હોય તો ઈ ખોટી વાત છે. મને એટલી ખબર પડે કોઈ દી આપણે મગાવી જ નથી. આપણે કેટલું બોલાવ્યા છે, આપણે કેટલી વાર બોલાવ્યા, એટલે કોઈ દી કાજુ કતરી આપણે મગાવી જ નથી. પછી ક્યાં કઈ વાત છે? 25/2 ની જે પ્રેસ કોન્ફરન્સ છે એના ફોટોગ્રાફ હું આપની સાથે અંગત રીતે શેર કરીશ. જી અંગત રીતે હું પત્રકારને દઈ દે, મને હું શેર કરી. હું ઓલરેડી મેં પરાક્રમસિંહને આ બાબતે ફોટોગ્રાફ ગઈકાલે મોકલેલા છે. જી અહીં પરાક્રમથી એક બટકું ખાધું હોય, એમાં હું ના નથી પડતો. મગાવી દે એક બટકું ખાધું હોય, બિલ જાજુ બનાવ્યું, વાત ઈ છે. એ તો તમે દીધી હોય, એક બટકું ખાધું હોય, એમાં કઈ નવાઈ નથી, તો બધા ખાતા હોય. પણ આ તમે બિલ બનાવ્યું છે ને એ મુશ્કેલી છે. એટલી બધી ક્યાં ગઈ? એટલી બધી ગઈ ક્યાં? મુશ્કેલી છે. અને આ રાજકોટની જનતાના પૈસા જ આ તમે જારો, તમે હાવ પછી આવું રહેવા દો. રાંડી રાનનું ખેતરને બાવો રખોલિયા રહેવા દો, સારું ન લાગે. મને એટલી ખબર પડે. પરાક્રમ અટકાવવા માંગીશ, પાણીનું બિલ પણ 12 લાખ રૂપિયા જેટલું છે. હા વકાણી સાહેબ, પાણીનું બિલ રહ્યું એ 12 લાખ રૂપિયાનું છે, એનું શું જવાબ આપશો? જે હું પત્ર આપને જણાવવા માંગીશ કે પાણી બાબતે જે છે સાંસ્કૃતિક વિભાગ દ્વારા ઓર્ડર આપવામાં આવેલો હતો અને એમના દ્વારા જ વિતરણ જે છે કરવામાં આવતું. એ આરોગ્ય શાખા હસ્તક નહોતું. માત્ર રિફ્રેશમેન્ટ અને જી માત્ર રિફ્રેશમેન્ટ અને ચા અને બપોરે ચા અને બિસ્કિટ ઉપરાંત જે છે સવારે જ્યારે વાહનો નીકળે ત્યારે સ્થળ ઉપરથી ચા આપવાની અને બપોરે પેકેજ લંચ જે છે એ પહોંચાડવાની કામગીરી અમે આરોગ્ય શાખા દ્વારા કરવામાં દિવસ અમારી પાસે માહિતી ઉપલબ્ધ છે. આપને હું સ્પષ્ટ જણાવવા માંગુ છું. દરમિયાન હું અહીંયા હાજર હતો. અનેક સેવાભાવી સંસ્થાઓ, એમાં વિનુભાઈની એ સંસ્થા હતી, એક સરદારજીની સંસ્થા હતી, આ બધી સંસ્થા હતી, બોલબાલા ટ્રસ્ટ હતું. આ બધા રિફ્રેશમેન્ટ એટલે કે બધા સેવા કરતા હતા. આમ છતાં આટલું બધું બિલ જો પાણીનું જી બિલ આ 12 લાખનું કે 12 લાખનું બિલ હાવ ખોટું. તમને 12 લાખનું કે 12 લાખનું બિલ હાવ ખોટું. તમને એ એક કહી દઉં, જે વિભાગના કલેક્ટરના માણસો, જીવીબીના માણસો, મામલતદારના માણસો એ બધા કેરબા મોકલતા હતા અન્ય, અને બીજી બધી સંસ્થાઓ છે એ બધા પાણીની ઠંડાની બોટલો ટીપણા ત્યાં પાઈ જતા. 12 લાખનું બિલ આવે કેવી રીતે? 12 લાખની કઈ વાત જ નથી. આ બધી સંસ્થાઓ છે એ બધા કોઈ ઠંડાના, કોઈ ઠંડુ પાઈ જતા હતા, કોઈ પાણીની બોટલો દઈ જતા, કોઈ અન્ય વસ્તુ દઈ જતા હતા. લગભગ ને પાણી અને બીજા વિભાગવાળા કેરબા લેતા, વિભાગવાળા પાણી દઈ દેતા. 12 લાખના બિલ આવે કઈ? હું ત્યાં લાઈન વેતી કરી પાણીની નાવા બધાને. સાહેબ આપો જવાબ. વકાણી સાહેબ, હાલો હાલો. સાંસ્કૃતિક વિકાસ વિભાગ દ્વારા જે છે કરવામાં આવી હતી અને એમના દ્વારા વિતરણ વ્યવસ્થા આવી હતી. એમની જે ગણતરી હશે એ એમને ખ્યાલ હશે. હા હા બોલો સાહેબ, બોલો. હા બોલો સાહેબ. સાંસ્કૃતિક વિકાસ વિભાગ દ્વારા એમ પાણી વિતરણની વ્યવસ્થા હતી અને એમના દ્વારા કરવામાં આવી હતી. હું માત્ર રિફ્રેશમેન્ટ એટલે કે ચા, બપોરે ચા અને પાર્લેજી બિસ્કિટ અને બપોરે પેકેજ લંચ જે છે એના વિતરણની વ્યવસ્થા ઓર્ડરથી માંડીને ડિસ્પેચ થાય ત્યાંથી છેક લોકો સુધી વિતરણ થાય વ્યવસ્થા હું જોતો હતો. આ સમગ્ર બાબતે હું મારો જે ફૂડ બિલનું અને જે રિફ્રેશમેન્ટનું બિલ છે એ બાબતે હું મારી સ્પષ્ટતા મેં ઓલરેડી રજૂ કરી છે. આપ બંને જોડાયેલા રહો, પરાક્રમ અને આપ પણ જયેશભાઈ. રાજકોટ ડિમોલિશન દરમિયાન અધિકારીઓએ રોકડી જ કરી છે. ભોજન અને પાણીના બિલના નામે કરોડો રૂપિયાની રોકડીનો આરોપ લાગ્યો છે. 27 લાખનું ભોજનનું બિલ અને 12 લાખનું પાણીનું બિલ ચૂકવ્યાનો આરોપ. આરોગ્ય વિભાગે ભોજનના બિલ મૂક્યા, સાંસ્કૃતિક વિભાગે પાણીના બિલ મૂક્યા. કરોડો રૂપિયાની રોકડીનો આરોપ
રાજકોટમાં ડિમોલિશન દરમિયાન અધિકારીઓ ઉપર લાગ્યો છે 27 લાખના ભોજનના બિલ બાદ 12 લાખનું પાણીનું બિલ ચૂકવ્યાનો પણ આરોપ છે. આરોગ્ય વિભાગે ભોજનના બિલ મૂક્યા છે, સાંસ્કૃતિક વિભાગે પાણીના બિલ મૂક્યા છે અને આ બધા જ રૂપિયા કોના? જનતાના. અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા જોડાયેલા છે, જાણકારી તેમની પાસેથી મેળવીશું. પરાક્રમ, 27 લાખ ભોજનનું બિલ, 12 લાખ પાણીનું બિલ, ઉમિયા મંડપ સર્વિસને 5 દિવસનું 12,40,000 રૂપિયાનું પાણીનું બિલ ચૂકવ્યું છે. મંડપ પાછળ 6,70,678 નું બિલ ચૂકવાયું છે. કરોડોની રોકડી કરી છે અધિકારીઓએ. આરોપ સીધો લાગ્યો છે અધિકારીઓ ઉપર. ચોક્કસ ધ્વનિ, મેં અત્યારે બિલ મોકલ્યું છે વોટ્સઅપમાં મારા નંબરમાંથી. પાણીનું જે બિલ છે તે આપણી પાસે નહોતું, પરંતુ અન્ય બિલો આપણી પાસે હતા. અત્યારે મેં મોકલ્યું છે, એ દર્શાવશો? કેમ કે 12 લાખ રૂપિયાનું પાણીનું બિલ છે. સૌથી મોટો સવાલ છે 12 લાખ રૂપિયાનું પાણીનું બિલ એટલે કે કેટલા લોકો પાણી પી શકે. સાથે સાથે અહીંયા સેવાભાવી સંસ્થાઓ, વિનુભાઈએ કીધું કે પોતાની સંસ્થા હતી, બોલબાલા ટ્રસ્ટ હતું, સાથે સાથે અન્ય જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ પણ ત્યાં પરમાનંદ યુવા ટ્રસ્ટ છે તેમના દ્વારા પણ પીવાના પાણીથી લઈ અને તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. વિનુભાઈએ સવાલ ઉઠાવ્યો છે, આપણે સીધા વિનુભાઈ સાથે વાત કરીશું. વિનુભાઈ, શું કહેશો? 12 લાખ રૂપિયાનું પાણીનું બિલ, તમે કાજુ કતરીને અન્ય બાબતોની વાત કરી અને ખુલાસો કર્યો. તમે સેવાભાવી સંસ્થાઓ ચલાવો છો, 12 લાખ રૂપિયાનું પાણીનું બિલ, કેટલા લોકો પાણી પી શકે? જો જી આ 12 લાખનું પાણીનું બિલ છે, એ બિલ હાવ ખોટું બનાવ્યું છે. હજી તમને કહી દો, બધી જે અધિકારીઓ બધા નોખા નોખી જવાબદારી હતી. કલેક્ટરના માણસોની જવાબદારી, મામલતદારના, જીઈબીના, કોર્પોરેશનના, અન્ય લોકો બધાએ પાણીની વ્યવસ્થા કેરબા ભરીને આવતા હતા. એનો કાંઈ વાંધો નથી. બાકી આ પાણીનું બિલ આણે ખોટું મેં. અને બીજું, બધી સંસ્થાઓ પાણી એટલું દેતા હતા. બધી સંસ્થાઓ પાણી ત્યાં પાવા આવતા હતા, ઠંડાની બોટલો લઈને પાવા આવતા હતા. અને આ એમ કે અમે 12 લાખનું બિલ ને અમે કહ્યું. જો એક તમારી સંસ્થા હતી, એક ઓલા સરદારજી છે એ પણ આવ્યા હતા, બરોબર. પછી બોલબાલા ટ્રસ્ટ ખડે પગે હતું, અન્ય 2 થી 3 સંસ્થાઓ પણ હતી. તો આટલા બધા લોકો હતા, આમ છતાં 36 લાખ અને પાણીનું બિલ અલગ. શું કહેવા માંગશો? આ બિલ જે છે એ બધા એને ખોટા મૂક્યા છે. એક બિલ હાસું નથી. આને હું ના નથી મારતો, આને વાપરાય છે, કીધું છે બધું, પણ હાવ માપે અમારે જો વાપરા તો હોય, પણ આટલું બધું નો વાપરા છે. પણ આટલું બધું અમારે જો એટલા ખર્ચા થતા હોય, સાલી 1000 ફ્રૂટ પેકેટ બનાવતા હોય તો અહીંયા વધતા હતા, બરોબર ને? આટલા બધા પાણીના એમ કે બિલ 12 લાખનું હું નાવા લાઈનું વેતી કરી હતી, ડેમમાંથી સીધી લાઈનું નાવા વેતી કરી હતી. એ ખોટા બિલ છે. બિલ હશે એનું 1 લાખ 1.5 લાખ, એથી વધારે બિલ હોય નહીં પાણીનું. મને એટલી ખબર. કેટલી સંસ્થાઓ પાણી પાતા, અન્ય લોકો દેવા જતા તો જુદા. આપણે વકાણી સાહેબ જો જોડાયેલા, વકાણી સાહેબ સાંભળે, અવાજ આવે છે સાહેબ? હાલો, હા વકાણી સાહેબ, તમારો અનુભવ શું કહે છે? કેટલા રૂપિયાનું પાણીનું બિલ? ભલે તમારી જવાબદારી નહોતી, 12 લાખ રૂપિયાનું પાણીનું બિલ થયું છે, તમારો અનુભવ શું કહે છે? કેટલા લોકોને પાણી થઈ શકે? 12 લાખ એટલે ક્યાં વાત ગઈ? હાલો, હા વકાણી સાહેબ, અવાજ આવે છે? હાલો પરાક્રમ, આપણી સાથે અધિકારી નથી જોડાયેલા. હાલો, ચોક્કસ. વિનુભાઈ બોલો, શું કહેશો? અધિકારી આ અધિકારીએ જે બિલ બનાવ્યા છે એ બિલ એને સુધારવાની જરૂર છે. અને કમિશનરને અને મેયરને, સ્ટેન્ડિંગ ચેરમેનને રસ લઈને આનું તપાસ કરીને આને સસ્પેન્ડ કરવો જોઈએ. આ બધાના બિલ હાવ ખોટા છે અને હાવ તદ્દન ખોટા. એટલી સંસ્થાઓએ જો એટલા ખર્ચા કર્યા હોય અને અન્ય લોકો જો આ બધું દેવા આવતા હોય અને તો એમ કે આટલા બિલ અમારે પોતાએ એટલો ખર્ચા નથી. એવું છે, તપાસ કરવી હોય કેટલાનું પાણી આવ્યું, કેટલાના જે પરાક્રમ, રોકવા માંગીશ. આપણી સાથે સાંસ્કૃતિક વિભાગના અધિકારી કૌશિકભાઈ જોડાઈ ગયા છે. આપ સીધો સવાલ કૌશિકભાઈને પૂછી શકો છો. સાંસ્કૃતિક વિભાગના અધિકારી છે. હા કૌશિકભાઈ, તમે શેનો કેટલો ખર્ચ કરેલો છે? મોઢો તો યાદ નથી, પણ આજે પાણીનો ઇસ્યુ છે એ બરાબર છે. પાણીનો ખર્ચ થયો છે. આપણે મિનરલ વોટર બધા સ્ટાફ માટે, જેટલો પણ આરએમસી, પોલીસ અને બધો સ્ટાફ હતો, બધા માટે સવારના 6 વાગ્યાથી કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી પાણી સપ્લાય કરતા. સાહેબ, 12 લાખ રૂપિયાનો પાણીનો ખર્ચ છે. 12 લાખ રૂપિયાનો. જી, હા, 21 તારીખથી લઈને 28 તારીખ સુધીનું પાણી આપણે
યુઝ થયું છે. કેટલી તારીખ 21 થી કેટલા 28 દિવસ ઈ કયો ને સાહેબ, કેટલા દિવસ? અંદાજે 8. વિનુભાઈ આપણી સાથે છે, આપણે વિનુભાઈ આટલા દિવસનું હવે સમાજ વિભાગના હા, એ બધી ખોટી વાત છે. મને એટલી ખબર પડે છે એટલું પાણીનો ખર્ચો થાય નહીં 12 લાખનો, એટલી સંસ્થાઓ ત્યાં પાણી પીતા. અન્ય લોકો મારા તમારા જેવા જતા હતા એ બોટલો લઈને જતા. બીજા પોલીસ વાળા તેના ઘરના પૈસાની બોટલો લઈને આપણા કોર્પોરેશનના અધિકારીઓ એના ઘરના શીશા લઈને આવતા હતા પાણી પીવા. અમે મોકલા છે કે ભાઈ અમે ભરીને આવ્યા છે, ને કેવી રીતે 12 લાખના બિલ હોય, ખોટી વાત છે. 12 લાખનો બિલ થાય નહીં, કદાચ વધીને 1.5-2 લાખનું થયું, એથી વધારે આ બિલ થયું ને આ બિલ ખોટું છે. હા સાહેબ બોલો, શું કહેવા માંગશો? ના, જે ખર્ચ થયો છે બરાબર છે, વ્યાજબી છે. પાણી ગયું જ છે. સવારથી સાંજ સુધી 4 થી 5 ફેરા બોલેરોમાં થતા અને પાણી જે પોઈન્ટ ઉપર જે પણ આપણો સ્ટાફ બતાવે જેટલું પાણી માંગે એટલું પાણી આપણે દેવામાં એટલો બધો આવતું. ખર્ચો થાય કોઈ 12 લાખનો. આટલી 10 સંસ્થાઓ ત્યાં કણે પાણી પાતી હતી, અન્ય લોકો પાણી પાતા હતા, ને તમે કે એટલા 12 લાખના કેવી રીતે પાણી જોઈ ત્યાં? એ ખોટી વાત છે ભાઈ. ઘરે ખોટું ન ઉતરે. આની કમિશનરને તપાસ કરવી જોઈએ અને આને વિજિલન્સને તપાસ દેવી જોઈએ. આ વાકાણીની ને આ બધી વિજિલન્સમાં તપાસ ઓપવી જોઈએ, તો જ તમને ખબર પડે. હા બોલો સાહેબ, વિનુભાઈને જવાબ આપો. વિનુભાઈ જે કે છે એમની રીતે કાર્ય કરી શકે, બાકી અમારા મતે આ યોગ્ય છે. બીજું કઈ કહેવાનું રહેતું નથી. તમારા માટે તો યોગ્ય છે ને, તમે કર્યું. અમે કર્યું છે ડિમોલેશન જંગલેશ્વરનું હાલતું હતું 3 દી સુધી. આ બધું રોડ પેકેટે બનાવ્યા હતા ને પાણી પાયું હતું ને અન્ય સંસ્થાએ પાણી પાયું હતું ને ઠંડાના બોટલો અમે દીધી ને લોકોએ દીધી, દુનિયાની દીધી છે. ને કેવી રીતે તમે આ બિલ બનાવ્યા એ મારે કહેવાનું. બીજું કાંઈ, આ પ્રજાના પૈસા છે, તમે હાવ બિલ બનાવવા જ મીડે. તમે જરાક તો વિચાર કરો. રાજકોટની પ્રજાના પૈસા, જરાક તો વિચાર કરો. પાણી નાખ્યું ક્યાં એટલું બધું? એટલા બધા લોકો તો હતા નહીં ત્યાં. આ 8 દિવસનું ટોટલ ખર્ચનું છે. હા બોલો. રોજે રોજ 4000 લોકો અંદાજે ત્યાં આપણા કામ કરતા હોય. સવારથી લઈને સાંજ સુધી સ્વાભાવિક છે 200 ml ની એક બોટલે થાય નહીં. આપણે 4 થી 5 રાઉન્ડ વાર પાણી મોકલતા અને જેને જેટલું પાણી પીવા પણ ત્યાં જોઈતું કેરબા આવતા હતા, બધાને લોકો આપ્યું. લઈ જતા હતા, કેરબા ભરી આવતા હતા. ત્યાં ક્યાં બોટલું કોઈ દેતું હતું? કેરબા ભરી આવતા હતા. અને 8 દિવસનો કેવી રીતે હિસાબ? એ ખોટી વાત છે. આની કમિશનરને યોગ્ય તપાસ કરી છે. મને એટલી ખબર, આને વિજિલન્સમાં તપાસ ઓપી છે તો જ આ ખબર પડે. સાહેબ, ચૂકવી દીધું છે બિલ, ચૂકવી દીધું છે પૈસા, અને કઈ સંસ્થા હતી? ક્યાં? કોની ઉમિયા પાસેથી? મંડપ કઈ સર્વિસનો કોની રેટ પાસેથી કોન્ટ્રાક્ટ છે. આ રેટ કોન્ટ્રાક્ટ મુજબ પાણી ચૂકવવામાં આવ્યા છે. એક બોટલ કેટલાની એ પૂછો તો. એક બોટલ કેટલાની સાહેબ? રેટ કોન્ટ્રાક્ટ મુજબ 8 રૂપિયાની છે બોટલ. હવે 3 રૂપિયાની બોટલ આવે છે. એક બોટલ 3 રૂપિયાની આવે છે. 8 રૂપિયા કેવી રીતે આપણે ચૂકવવાના? ડાયરેક્ટ આપણે લઈ લે ને, અને ડાયરેક્ટ કોકને કીધું તો મફત પાણી પાઈ જાય. તમારે અમને કેવું તો 8 ને 50,000 બોટલ દઈ જાય મફત લોકો. પણ આવા બિલ હું કામ બનાવ? કોકને કયો ને ખબર પડે કે ભાઈ આ ન કરાય, આવા બિલ ન બનાવાય. એટલું તો આપણને ખબર પડે ને બધાને. 3 રૂપિયાની બોટલ લઈને તમે એમ કહો કે 8 રૂપિયા, કેવી રીતે 8 રૂપિયા દેવાના? સાહેબ બોલો, બોલો સાહેબ. જી, જે તે વખતનો રેટ કોન્ટ્રાક્ટ છે, મેં આપને કીધું એ મુજબ રેટ કોન્ટ્રાક્ટના જે ભાવ છે ને એ મુજબ જ ચૂકવવામાં આવ્યા છે. ભાઈ રેટ કોન્ટ્રાક્ટ દેવો જ હુકમ છે. આપણને ખબર હતી તો 8 રૂપિયાની 3 રૂપિયાની બોટલ લઈને આ એક સિંગલ કામનો કોન્ટ્રાક્ટ નો હોય, 2 વર્ષનો દ્વિવાર્ષિક કોન્ટ્રાક્ટ હોય, જેમાં જે વખતે કોન્ટ્રાક્ટ થયો ત્યારે ખબર પણ ન હોય કે આવું કામ આવી શકે. એ લમસમ કોન્ટ્રાક્ટ થયેલો હોય. જરૂરિયાત મુજબના તમામ કામો એ કોન્ટ્રાક્ટ મુજબ થતા હોય. લમસમ હોય તો 8 રૂપિયાની બોટલ ન થતી. તમે મને મળજો આખા કોર્પોરેશનમાં 3.5 રૂપિયાની તમને કરાવી દે. જેટલું પાણી જોઈએ એટલું મને કહીજો નાની બોટલનું. જી બિલકુલ. બાકી આવા બિલ બનાવવાનું રહેવા દો. આ જનતાના પૈસા છે અને પ્રજાના પૈસા છે. આ રહેવા દો, આ ન કરે.